હવે એક્ટિવિટી 4 આપણે જોઈએ. સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું પણ ગીત. અહીંયા તાનસેનની વાત કરવામાં આવી છે. તાનસેન જે મશહૂર સંગીતકાર થઈ ગયા અહીંયા આપણા ઇન્ડિયામાં. એવું બધા લોકો કહેતા કે જ્યારે તાનસેન એના સૂર છેડતો મ્યુઝિકમાં, એ જે અલગ અલગ તાલ વગાડતો, સૂર છેડતો, એનાથી ઘણીવાર વરસાદ આવી જતો. એટલી સરસ મજાના એ સૂર છોડતો. ઈ જે છે ને એકમાત્ર એવો લગભગ માણસ હતો કે તાનસેનને મલ્હાર રાગ ગાતા આવડતો હતો અને એણે બીજો એમાંથી રાગ પણ નવો બનાવ્યો હતો. આજ સુધી કોઈ પણ સંગીતકાર મલ્હાર રાગ ગાવા માટે કેપેબલ નથી થઈ શક્યા. જે આ એક અકબરના સમયમાં થઈ ગયા. અકબર કે જે એક મહાન શાસક હતા, મહાન રાજા હતા, એના દરબારમાં તાનસેન થઈ ગયા. આપણે આજે એની સ્ટોરી જોઈશું. સ્ટોરી ચાલુ કરીએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. જો મેં કીધું ને કે ઇન્ડિયાના, ભારતના મહાન શાસક. રૂલર એટલે મહાન શાસક. RULER, રૂલર એટલે રાજા કે શાસક. રૂરલ RURAL એટલે ગામડું. રૂલર અને રૂરલ બે વચ્ચેનો તફાવત. આ રૂરલ એટલે ગામડું અને આ રૂલર એટલે શાસક. ભારતના મહાન શાસક કોણ? અકબર. હેડ 9 gems in his court. જેમ્સ એટલે કિંમતી રત્નો. જે સોના ચાંદીમાં રત્ન આવે ને એના અહીંયા રત્નોની વાત નથી, પણ એના દરબારમાં 9 રત્ન હતા. કોર્ટ એટલે દરબાર. એના દરબારમાં 9 એવા માણસો હતા જે રત્નો બરાબર હતા, રત્નો જેટલા કિંમતી હતા. એવું કેમ? કેમ કે એના કામકાજથી, એની કાર્યશ્રેષ્ઠતાથી રત્નમાં એની ગણતરી થતી હોય કે જે મહાન કાર્યો કરતા હોય. ધ 9 gems were the greatest in their own fields. જે 9 રત્ન છે એ બધા ગ્રેટેસ્ટ એટલે મહાન હતા. ઇન their own fields, તેઓ પોતપોતાના કાર્યોમાં, પોતપોતાના ક્ષેત્રોમાં ખૂબ જ મહાન હતા. One of them was તાનસેન. એમાંનો એક તાનસેન હતો. A great musician, એક મહાન સંગીતકાર હતો તાનસેન. He played different types of musical notes for the king. રાજા માટે ઈ અલગ અલગ પ્રકારના, ડિફરન્ટ એટલે કે અલગ અલગ જુદા જુદા પ્રકારના મ્યુઝિકલ નોટ્સ એટલે કે સૂર, તાલ ઈ વગાડતો હતો, મ્યુઝિક વગાડતો હતો રાજા માટે. He played ragas like મલકોંચ, દીપક, કેદાર, મલ્હાર etc. ઈ કેવા કેવા રાગ વગાડતો હતો? તો કે મલકોંચ આ એક રાગનું નામ છે, પછી દીપક રાગ, પછી કેદાર રાગ અને મલ્હાર રાગ જેવા કેટલાય રાગ ઈ બીજા ત્યારે ઈ વગાડતો હોય છે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. જો મેં તમને પહેલા વાત કરી હતી ને કે તાનસેન એકમાત્ર એવો વ્યક્તિ હતો કે જેણે મલ્હાર રાગ ગાતા આવડતો હતો અને મલ્હાર રાગમાં એણે ફેરફાર કરીને, ઇનોવેશન એટલે કે એમાં નવીનતા લાવીને, એમાં નવી શોધ કરી અને એ મલ્હાર રાગની અંદર ફેરફાર કરીને એણે જે નવો રાગ બનાવ્યો ને એને મિયા મલ્હાર રાગ કીધું. એણે મિયા મલ્હાર રાગની શોધ કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે, વન ઇવનિંગ એટલે કે એક સાંજે રાજા તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેણે તાનસેનને કીધું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. પ્લે સમથિંગ ન્યૂ, તમે કંઈક નવું વગડાવો, નવું સંભળાવો, નવું સંગીત લાવો. ઓન યોર તાનપુરા. તાનપુરા છે ને એ એક વાજિંત્રનું નામ છે. તાનપુરો આપણું સાંસ્કૃતિક વાજિંત્ર છે. એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય ને, કેમ અત્યારના તબલા છે, ઢોલક છે, ગિટાર છે, સિતાર છે, એવી રીતના એ સમયમાં તાનપુરા આવતું હતું. એટલે કે તમે તાનપુરા વગાડો અને અમને બધાને ખુશ કરો. મેક અસ એટલે અમને બધાને, હેપી એટલે ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન જે છે ને એ સહેમત થયા. હાલો કાંઈ વાંધો નહીં, રાજાને મ્યુઝિક સાંભળ્યું ને આપણે વગડે, મસ્ત મ્યુઝિક સંભળાવીને રાજાને ખુશ કરી દઈએ. આજ તો રાજાને એકદમ, રાજાને શું આખા દરબારને ખુશ કરી દઈએ. એને હા પાડી દીધી. જો હી ટુક હિઝ તાનપુરા. જો એણે એનું વાજિંત્ર લીધું, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ લીધું. ટુક એટલે લેવું. હિઝ તાનપુરા, એણે એનો તાનપુરો લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. એણે દરબારી રાગ શરૂ કર્યો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. એણે દરબારી રાગ છેડ્યો. ઈ પછી બીકેમ એટલે પછી. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કામ એટલે શાંત અને ક્વાઇટ એટલે ચૂપ. પણ આપણે અહીંયા એવું લેવાનું છે કે એકદમ શાંત અને એકદમ બધા મગ્ન થઈને, કોઈ પણ કાંઈ બોલીને ખલેલ ન પહોંચાડે એવી રીતના. ક્વાઇટ
એટલે કે ચૂપ રહીને ઈ બધા જે માણસો હતા એ તાનસેનને સાંભળવા લાગ્યા. પીપલ ફોગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. હવે તમે વિચાર કરો એનો સૂર કેવો હોય છે કે એના ત્યાં જે માણસો હતા દરબારમાં, જે લોકો હતા, બીજા મંડળી હોય કે કોઈ પણ પક્ષના સભ્યો હોય કે નોર્મલ માણસો આવ્યા હોય પોતાની રજૂઆત કરવા માટે, એ જેટલા પણ માણસો હતા ને એ બધાય પોતાની આજુબાજુ જે કાંઈ પણ થતું હતું એવરીથિંગ એટલે કે એ બધાય માણસો અરાઉન્ડ ધેમ એટલે કે એની આસપાસ શું થાય છે એ બધું ભૂલી ગયા. ફોગોટ એટલે ભૂલી જવું. એની બાજુમાં હવે એને એવો સરસ રાગ છેડ્યો કે એની આજુબાજુમાં શું થાય છે ને માણસોને કઈ ખબર જ ન રહી. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ કિંગ લુક્ડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. રાજાએ થોડા સમય પછી પોતાની આંખમાં ચમકતા લઈને, એની આંખો ચમકી કઈ રીતના તો કે તાનસેનના વખાણમાં. પ્રેઝ એટલે વખાણ, બ્રાઇટ એટલે ચમકવું. તાનસેનનું જે તાનસેન પ્રત્યે જોવા લાગ્યા અને એ જે જોતા હતા ને એની દ્રષ્ટિમાં તાનસેન માટેના વખાણ છુપાયેલા હતા. વન્ડરફુલ હી સેડ. જો રાજાએ શું કીધું? ખૂબ અદ્ભુત. વન્ડરફુલ અદ્ભુત એમ. સુપર્બ ગજબ છે એમ. સુપર્બ એટલે ખૂબ જ સુંદર, શ્રેષ્ઠ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને રોજ સાંભળું છું, દરરોજ તને સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. આ બધા દિવસોમાંનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ છે. બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ છે. આ જે રાગ એણે છેડ્યો, દરબારી રાગ જે છેડ્યો, એ અત્યાર સુધીનો બેસ્ટ રાગ છે. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. તાનસેન જે હતા એ બોર્ડ એટલે કે નમીને વંદન કરવું. જે આપણા રાજા હોય એની સમક્ષ તમે ઉભા રહ્યો તો તમારે બે હાથ જોડીને તમે રાજાને પ્રણામ કરો, એમ તાનસેને પણ પોતાની જાતને નમાવીને રાજાની સામે ઉભા રહ્યા. એણે એને વંદન કર્યા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ ક્વીન. કિંગે શું કીધું? રાજા જે છે, અકબર રાજા જે છે, એણે શું કીધું કે મને એવું લાગે છે, આઈ થિંક, હું એવું વિચારું છું, યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. તારી પાસે દુનિયાનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અદ્ભુત અવાજ છે, જેવો દુનિયામાં કોઈ બીજા પાસે નથી. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને એક સ્માઇલ કરતા કીધું. શું કીધું? તો કે મારા ભગવાન, મારા રાજા, અરે મારા રાજા, ધેર ઇઝ સમવન, અહીંયા કોઈક એવું પણ છે, હુ સિંગ્સ બેટર ધેન આઈ, હું ગાઉં એના કરતાં પણ વધારે સારું ગાય છે. બેટર ધેન આઈ એટલે કે એના કરતાં, તાનસેન કરતાં પણ વધારે સારું ગાય છે એવો કોઈ એક માણસ છે. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. સાચે જ રાજાને પેલા તો સાચું ન લાગ્યું. કઈ રીતે સાચું માને? જ્યારે એ રોજ દરબારમાં તાનસેનને સાંભળતા હોય, કોઈ બીજા માણસના મોઢેથી આટલો સરસ રાગ સાંભળ્યો ન હોય, એને ખબર ન હોય, એટલે એને તો સાચું ન જ લાગે. ક્રાઇડ એટલે રોવું થાય, પણ અહીંયા રોવું એવું નહીં, આ તું એકદમ અચાનકથી એને પૂછ્યું કે સાચું તું સાચું કહેશો? કઈ રીતે એમ? કોણ છે એ? રિયલી સાચે જ ડિસબિલીવિંગ કિંગ. કિંગ જે હતા, રાજા જે હતા, એને સાચું ન લાગ્યું, બિલીવ ન થયો. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, કેન યુ અરેન્જ ઇટ? આસ્ક્ડ ધ ક્વીન. કિંગે શું પૂછ્યું એને કે તો મારે એને જરૂરથી સાંભળવો છે. આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, તો મારે એને મારા દરબારમાં જરૂરથી સાંભળવો છે. કેન યુ અરેન્જ ઇટ? શું તું એની માટે કઈ ગોઠવણી કરી શકીશ કે એ માણસ અહીંયા દરબારમાં આવે, એ ગાય અને હું સાંભળું? મને ખૂબ આતુરતાથી એને અવાજ સાંભળવાની ઈચ્છા થઈ ગઈ છે. તાનસેન શુક હિઝ હેડ. શુક એટલે હલાવવું, હેડ એટલે માથું. તાનસેને એનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને લાગે છે. શું લાગે છે? અફ્રેડ એટલે લાગવું. મને લાગે છે કે ઈ કદાચ કોર્ટમાં નહીં આવે, ઈ દરબારમાં નહીં આવે. વોટ? શું કહે છો તું? ઇવન ઇફ હી ટીયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. રાજા એને સાંભળવા માંગે છે. રાજા એ વિનંતી કરે છે કે તું મારા દરબારમાં આવીને ગીત ગા. એ સાંભળવા છતાં પણ એ માણસ નહીં આવે. નો, નોટ ઇવન ધેન. ના, તે પછી પણ નહીં. આ વાક્ય છે ને એ આખું તાનસેને, આ વાક્ય જે આખું છે ને એ આખું રાજાએ. રાજા પોતે એમ કે છે કે એને ખબર પડે કે હું એને વિનંતી કરું છું. રાજા પોતે વિનંતી કરે છે એને અવાજ સાંભળવા માટે, તો પણ એ દરબારમાં નહીં આવે. તો જે તાનસેન છે એમ કે છે ના, ઈ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ઈગર એટલે આતુર. અકબર જે રાજા હતા એ ખૂબ જ આતુર થઈ ગયા. મીટ એટલે મળવા માટે. એને મળવા માટે ખૂબ આતુર થઈ ગયા. હવે એનાથી
રાહ ન જોવાની, જલ્દી હું એ માણસને મળું, એનો રાગ સાંભળું, એનો અવાજ સાંભળું. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈ. વેરી વેલ, ખૂબ જ સરસ, કઈ વાંધો નહીં. ઉસ્તાદજી, ઉસ્તાદજી છે ને એ એક ભાવવાચક શબ્દ છે. તમે કોઈને માન દઈને બોલાવો ઉસ્તાદજી, એટલે ઈ ઉસ્તાદ શબ્દ કોના માટે વપરાય? કે જે આ ગાયક કલાકારો હોય કે મ્યુઝિશિયન હોય એના માટે. એ લોકોને ઉસ્તાદ કહેવાય. કોઈ પણ વસ્તુમાં પારંગત હોવું એને ઉસ્તાદ કહેવાય. એટલે અહીંયા રાજા જે છે ને એ તાનસેનને ઉસ્તાદજી કહે છે. ખરેખર ખૂબ જ સરસ કહેવાય એમ. સેડ ધ કિંગ, કિંગે કીધું. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈ. ઈ જે તાનસેન હતો એની આંખમાં જોઈને સ્માઇલ કરતા બોલ્યા. રાજા એક હળવા સ્માઇલની સાથે તાનસેનની આંખમાં જોઈને બોલ્યા, ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો એ અહીંયા નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું મારી જાતે એની પાસે જઈશ. કોની પાસે? પેલા જે વ્યક્તિની વાત થઈ ને કે મારા કરતાં પણ સુંદર મજાનો ગાયક કલાકાર છે, મ્યુઝિશિયન છે, એના પાસે. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તું મને એની પાસે લઈ જઈશ? આસ્ક ધ ક્વીન. કિંગે એવું પૂછ્યું કે તું મને એની પાસે લઈ જઈશ? મારે પણ એને સાંભળવો છે, હવે મારથી રહેવાતું નથી. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેને શું કીધું? જો રાજાએ પહેલા કીધું કે તું મને અહીંયા લઈ જા, હું એને ગાતો સાંભળવા માટે ખૂબ જ આતુર છું, મારથી રહેવાતું નથી, હું એને સાંભળવા માંગુ છું. કે જે તારા ગીત ઉપર હું જો આટલો ધૂનમગ્ન થઈ જતો તો જ્યારે ઈ ગીત ગાતો હોય છે ત્યારે મને કેવો અનુભવ થશે, હું એ અનુભવ મેળવવા ઈચ્છું છું. તો ત્યારે તાનસેને એને કીધું કે હા હું તમને ત્યાં લઈ તો જાઉં, પણ કઈ રીતના? તો કે બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. તમે ત્યાં એક રાજાની રીતે, રાજા તરીકે ત્યાં તમે ન જઈ શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ ક્વીન. કિંગે કીધું, શું કીધું? તો કે હું ત્યાં એક વિનમ્ર, હમ્બલ એટલે વિનમ્ર, લવર એટલે પ્રેમી, ઓફ મ્યુઝિક એક મ્યુઝિકના, એક સંગીતના વિનમ્ર પ્રેમી તરીકે હું ત્યાં જઈશ. કે મને જેમ સંગીતમાં ખૂબ જ રસ હોય અને હું એને એક આમ ચાહક તરીકે ચાહતો હોઉં, એવી રીતે હું ત્યાં જઈશ. જો આ જે ફોટો છે ને આ તાનસેન છે અને આ ઈ વ્યક્તિ છે જે તાનસેન વખાણ કરતો હતો એનો. હવે ઈ માણસ કોણ છે ને એ આપણે જોઈએ. સંત હરિદાસ વોઝ ધ મેઇન. ઈ માણસનું નામ શું છે? સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને એના વિશે રાજાને કીધું, અકબર રાજાને કીધું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તાનસેનના પણ ગુરુ છે. આ જે વ્યક્તિ છે ને સંત હરિદાસ, આ તાનસેનના ગુરુ છે અને એની પાસેથી તે સંગીતની શિક્ષા લીધી છે એણે. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. ઈ ખૂબ જ સિમ્પલ એટલે કે સરળ, સાદી લાઈફ જીવે છે. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તે મ્યુઝિક પ્રત્યે એટલે કે સંગીત પ્રત્યે અને ભગવાન કૃષ્ણ પ્રત્યે અર્પિત છે, સમર્પિત છે. એટલે કે એના જીવનમાં એણે પોતાનું આખું જીવન જે છે એ સંગીત માટે અને ભગવાન કૃષ્ણ માટે એને અર્પણ કરી દીધું છે. એ બે વસ્તુ સિવાય, મ્યુઝિક અને ભગવાન કૃષ્ણ, એ સિવાય એના જિંદગીમાં બીજું કાંઈ નથી. હવે હી લીવ્ડ ઇન વૃંદાવન. ક્યાં રહે છે એ? વૃંદાવનમાં રહે છે. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. ઇન અ હટ એક ઝૂંપડીમાં રહે છે. જો આમાં મહાન ગુરુ થઈ ગયા એના, પણ એની જીવનશૈલી કેવી છે? એકદમ સાવ સાદી. એ ક્યાં રહે છે? તો કે ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીની બેંકમાં? એવું નહીં. અહીંયા બેંક ઓફ નો મિનિંગ એવો છે એના કાંઠા ઉપર. એના કાંઠા જે હોય ને, નદી કિનારોનો કોઈ કાંઠો હોય, એને કાંઠે વસ્તુ હોય એમ કેવું હોય, તો એના માટે ઓન ધ બેંક ઓફ એવો શબ્દ વપરાય કે ના કાંઠે રહે છે. કોના કાંઠે? તો કે રિવર યમુના. યમુના નદીના કિનારે, યમુના નદીના કાંઠે એની ઝૂંપડી આવેલી છે જ્યાં તે રહે છે. હિઝ ડિસિપલ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. જેમ તાનસેન એક સંગીત કલાકાર છે ને એમ બૈજુ બાવરા પણ એક સંગીત કલાકાર છે. આ બે જે શિષ્યો છે, ડિસિપલ એટલે શિષ્યો છે. કોના? તો કે સંત હરિદાસના. સંત હરિદાસના શિષ્યોનું નામ તમને પરીક્ષામાં પૂછે તો કોનું નામ આવશે? બૈજુ બાવરા અને તાનસેન. એટલે જે તાનસેન પોતે અને એક બૈજુ બાવરા નામના બીજા જે એના શિષ્ય છે એ બે આ હરિદાસના શિષ્યો છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ. જ્યારે એ
સ્થળે પહોંચી ગયા. તાનસેન અને જે રાજા હતો એ નોર્મલ, એને પહેરવેશ બદલાવીને કે વેશભૂષા બદલાવીને એ ત્યાં પહોંચી ગયો હશે એક નોર્મલ માણસ તરીકે, સંગીતના એક મહાન ચાહક તરીકે ઈ ત્યાં પહોંચી ગયા હશે રાજા. ઈ ત્યાં પહોંચ્યા ત્યારે શું જોયું એણે? સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. દરરોજનું જે કાર્ય હોય, રૂટીન કામ હોય તમારું, કેમ તમે સવારમાં જાગો, નાહી ધોઈને નાસ્તો કરીને પૂજા પાઠ કરીને પછી નાસ્તો કરો, પછી સ્કૂલે જાઓ, એમ આ સંતનું પણ ડેઇલી રૂટીન હોય. ઈ એના ડેઇલી રૂટીન કામમાં જે નિયમિત જે કામ કરતા હોય એમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, એને બેયને ગ્રીટ કર્યું. આ ગ્રીટેડ એટલે ગ્રીટનું ભૂતકાળનું રૂપ છે. બોથ એટલે બંને. તેણે બંનેને આવકાર્યા, અભિવાદન કર્યું, આવો આવો ભાઈ, આવો આવો એમ. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેમણે એટલે કોણે? અહીંયા રાજા અને તાનસેન એણે વિનંતી કરી. હિમ ટુ સિંગ, કોને? સંત હરિદાસને ગાવા માટે વિનંતી કરી. હી સ્માઇલ્ડ એન્ડ સેડ, એણે એની તરફ સ્માઇલ આપી અને કીધું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું એવી રીતે ગાઉં છું જેમ તમે બધા ગાવ છો. હું તમારા બધાની જેમ જ તે ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસ પહેલા ગાવાનું છોડી દીધું છે. લીવનું ભૂતકાળનું રૂપ છે આ. લેફ્ટ, LEFT, લેફ્ટ એટલે છોડી દેવું. એણે ઘણા દિવસો પહેલા જ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન કે જે એનો ફેવરિટ શિષ્ય હતો, ડિસિપલ એટલે શિષ્ય, જે એનો મનગમતો સૌથી પસંદગીનો જે શિષ્ય હતો એ પણ એને મનાવી ન શક્યો. પરસ્યુડ એટલે મનાવવું. હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, એનો નિર્ણય બદલવા માટે, એણે જે નિર્ણય લીધો હતો એ બદલવા માટે એ એના ગુરુને મનાવી ન શક્યો. હાવેવર, તેમ છતાં પણ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, તાનસેનને ખબર હતી. જો ન્યૂ, નોનું ભૂતકાળનું રૂપ છે. તાનસેન ન્યૂ, તાનસેન જાણતો હતો કે તેણે પોતાનું કામ કેવી રીતે કઢાવવું, એટલે કે એ જે કાર્ય માટે આવ્યા છે એને કઈ રીતે પાર પાડવું, એના ગુરુજીને કઈ રીતે ગાતા કરવા એ જાણતો હતો. હવે એ કેવી ટ્રીક અપનાવે છે એ આપણે આગળ જોઈએ. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેણે તેના ગુરુની સામે, બિફોર એટલે કે એની સામે ઓફર કરી. શું ઓફર કરી? એને ગીત ગાવાની ઓફર કરી. એણે એના ગુરુને પૂછ્યું કે હું ગીત ગાઈ શકું? ચલો તમે ન ગાઈ શકો તો કઈ વાંધો નહીં, હું ગીત ગાઈ શકું. Then, as Tansen sang, he made some mistake again and again. એણે એના ગુરુ પાસે આજ્ઞા લીધી કે ભાઈ હું ગીત ગાવા માંગુ છું. પછી એણે ગીત ગાવાનું ચાલુ કર્યું. પછી he made એટલે some mistake, એણે અમુક ભૂલો કરી. again and again, વળી પાછી ઈની ભૂલો કરી. એકવાર ભૂલ કરી, વળી પાછી ઈની ભૂલ કરી. આમ એણે વારે વારે આવું કર્યું. That's not the right note. Tansen cried his guru. આ ક્રાઇડનો મિનિંગ એટલે બોલી ઉઠવું. હવે સ્વાભાવિક વાત છે કે જે કોઈ પણ સંગીતને લગતા એના ગુરુ હોય એ જરા પણ મિસ્ટેક, તમે કેમ તમારા શિક્ષકો પાસે તમે કાંઈ પણ મિસ્ટેક કરો તો તમારા શિક્ષકો એકદમ બોલી ઉઠે, એટલે અહીંયા ક્રાઇડ એટલે બોલી ઉઠ્યા. શું બોલી ઉઠ્યા? તો કે ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, આ ગાવાનો યોગ્ય રીત નથી. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ, તેના જે ગુરુ હતા હરિદાસ, એણે શું કીધું? તને શું થયું છે? તારી સાથે શું થયું છે? તું કેમ સરખી રીતે ગાતો નથી? પણ હકીકતમાં તાનસેન આવું જાતે જ કરતા હતા, જાણી જોઈને કરતા હતા કે જેથી એ એના ગુરુને ગાતા કરી શકે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, તાનસેને એવો પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કર્યો, નાટક કર્યું. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, એ કઈ સમજ્યા ન હોય ને એવું એને નાટક કર્યું. ની ભૂલ ચાલુ રાખી ગાવામાં. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, વળી પાછી એણે ગાવામાં સેમ મિસ્ટેક કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, જે એના સંત હરિદાસ હતા, એના ગુરુ હતા, એકદમ ગુસ્સે થઈ ગયા, ક્રોધમાં આવી ગયા. હી ટુક ધ તાનપુરા, એણે એના હાથમાંથી તાનપુરા લઈ લીધું. તાનપુરો જે હતો એણે એના શિષ્યના હાથમાંથી લઈ લીધું. ફ્રોમ તાનસેન્સ હેન્ડ, એણે એના હાથમાંથી લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, યોગ્ય રીતમાં, રાઇટ વે યોગ્ય રીતમાં એણે રાગ દરબારી છેડ્યો, એટલે દરબારી રાગ ગાવાનું એણે ચાલુ કર્યું. હી વેન્ટ ઓન ટુ ધ
નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે કે એક પછી બીજા, એક પછી એક એમ ઈ બધા રાગ ગાવા લાગ્યો. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. એની આજુબાજુમાં જે ગુરુના રાગની જે મધુરતા હતી, એનો જે સ્વીટનેસ હતી, ખૂબ સુંદર રીતે ગાતા હતા, એ આખા વાતાવરણમાં છવાઈ ગઈ. સ્પ્રેડ એટલે ફેલાઈ જવું, છવાઈ જવું. સ્વીટનેસ એટલે મધુરતા. એના જે રાગની મધુરતા હતી આખા આજુબાજુમાં જે કાંઈ પણ હોય બધી જગ્યાએ છવાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોગોટ વેર ધે વેર. આ વેર એટલે ક્યાં, આ વેર એટલે હોવું. કિંગ અને તાનસેન બંને ભૂલી ગયા. શું ભૂલી ગયા? તે કે તેઓ પોતે ક્યાં છે, પોતે ક્યાં હતા એ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ ધ રાઇટ. કિંગને હવે રાજાને જે છે એને સાચું લાગ્યું. શું સાચું લાગ્યું? તો કે તાનસેન સાચું કહેતો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. સર્ટેનલી એટલે ચોક્કસ, રાજાએ ચોક્કસ રીતે ક્યારેય, નેવર એટલે ક્યારેય, હર્ડ એટલે સાંભળવું, મ્યુઝિક સંગીત, લાઇક ધીસ બિફોર આના પહેલા ક્યારેય ચોક્કસ આટલું સુંદર સંગીત ક્યારેય સાંભળ્યું નથી. હી સેડ આઈ એગ્રી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એણે કીધું હું સહમત થઉં છું. આઈ એગ્રી એટલે કે હું સહમત થઉં છું. કોની સાથે? તો કે તાનસેનની વાત સાથે. એણે દરબારમાં કીધું હતું ને કે મારથી પણ એક મહાન એવો ગાયક છે કે જેનો હું પણ એક ચાહક છું. એમ અહીંયા રાજાએ પણ કહી દીધું કે હા, તારી વાત સાથે હું એગ્રી થાઉં છું કે સંત હરિદાસ જે છે એ એક મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કોઈ પણ સંગીતના કલાકાર, કોઈ પણ સંગીતકાર આમના જેટલો મહાન તો નથી જ. ધે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. પછી બ્રોક એટલે તોડવું, સાયલેન્સ એટલે ચૂપ્પી, શાંતિ. શાંતિ તોડતા કિંગે કીધું, એટલે આપણે એમ કહેવાનું કે ચૂપ્પી છવાઈ ગઈ હતી, એ લોકો શાંતિથી પાછા ફરી ગયા. પછી અમુક એવી જગ્યા આવી ગઈ હોય દૂર જઈને કે ઈ ત્યાં જઈને બોલ્યા, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. ઉસ્તાદજી કોને કીધું? એણે તાનસેનને. તાનસેનને શું કીધું? વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ. તું તારા ગુરુજીની જેમ કેમ નથી ગાઈ શકતો? એના જેટલું મધુર, એના જેટલું પ્રેમળ, સુંદર, શાંત સંગીત તું કેમ નથી છેડી શકતો? આવા સુરતાલ તું કેમ નથી ગાઈ શકતો? તાનસેન સ્માઇલ્ડ. તાનસેને એક હાસ્ય આપ્યું, નોર્મલ, આમ તમે જે સ્માઇલ કરો ને એ. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. શહેનશાહ, મારા રાજા, હું ગીત ગાઉં છું. એટ યોર કમાન્ડ, તમારા આદેશ ઉપર હું ગીત ગાઉં છું. કોના આદેશ ઉપર? ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. આખા હિન્દુસ્તાનના રાજા, એના આદેશ પર હું ગીત ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી કોના માટે ગાય છે? સિંગ્સ એટલે ગાવું. ગુરુજી કોના માટે ગાય છે? તો કે ગુરુ જે છે ઈ રાજાઓના પણ રાજાની માટે ગાય છે. કોના માટે? રાજાઓના પણ જે મોટા રાજા હોય એના માટે ગાય છે. એટલે અહીંયા કોઈ સ્પેસિફાઈ રાજાની વાત નથી થઈ, પણ અહીંયા કહેવાનો મતલબ એવો છે કે એ પોતાની જાતને ભગવાન પ્રત્યે અર્પણ કરી દીધા છે. એટલે કે ભગવાન કૃષ્ણ પ્રત્યે એ એટલા સંગીતમાં એટલા આમ તાલમેલથી એટલા સરસ મજાના ગાતા હોય કે રાજાઓના પણ રાજા એટલે કૃષ્ણ ભગવાન, એણે એને સમર્પિત કરી દીધું છે. પોતાનું સંગીત, પોતાની જાત બધું એને ન્યોછાવર કરી દીધું છે અને એની માટે ગીત ગાય છે. હું તો માત્ર તમારા આદેશ ઉપર ગીત ગાઉં છું, પણ એ તો ભગવાનના આદેશ ઉપર ગીત ગાય છે. હવે અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. હવે અહીંયા અમુક સાચા ખોટા આપેલા છે જે આપણે જોઈ લઈએ. પહેલું છે, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એ વાત માટે એગ્રી થયો હતો, સહમત થયો હતો કે એ પોતે મહાન સિંગર છે. તો કે ના, એને દરબારમાં કીધું હતું ને કે મારા કરતા પણ મહાન એક ગાયક છે, મારા કરતા મહાન પણ એક સંગીતકાર છે. એટલે અહીંયા આ ખોટું પડે. સંત હરિદાસ લીવ્ડ ઇન અ હટ. સાચી વાત છે, સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ હતા એ અકબરના દરબારમાં આવ્યા હતા કે એ પોતે ત્યાં ગયા હતા? તો આ ખોટું છે, ફોલ્સ. હકીકતમાં અકબર જે છે ને એ સંત હરિદાસના ઘરે ગયા હતા. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. હરિદાસ જે છે એ ખૂબ સારી રીતે
ગાઈ શકતા નહોતા. ના, ખોટું છે. હરિદાસ તો મહાન ગાયક કલાકાર છે, મહાન સંગીતકાર છે. તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી એટલે જાણી જોઈને, ઈરાદાપૂર્વક, જાણતા હોવા છતાં. તો જે તાનસેન જે હતો એ જાણી જોઈને મિસ્ટેક કરતો હતો, ગાવામાં ભૂલો કરતો હતો. તો કે હા, એના ગુરુને ગાવામાં મનાવવા માટે, ગુરુ ગાય એને મનાવવા માટે ઈ વારે વારે મિસ્ટેક કરતો હતો. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. કિંગ એગ્રી થયા, સહમત થયા. શું વાત સાથે? તો કે સંત હરિદાસ છે એ અદ્ભુત મહાન સંગીતકાર છે. તો કે હા, સાચું. હવે અહીંયા નીચે અમુક સેન્ટેન્સ આપેલા છે, એમાંથી આ વિકલ્પોમાંથી સેન્ટેન્સ આપણે જે બંધ બેસતું હોય એ સિલેક્ટ કરવાનું છે. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. અહીંયા કોઈક એવું પણ છે કે જે મારા કરતા પણ સરસ ગાય છે, એવું અહીં પૂછેલું છે. તો પેલો એના માટે બીજો ઓપ્શન છે, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. કોઈક એવું પણ છે કે જે મારા કરતા પણ બેટર ગાઈ શકે છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ, રાજા, મને લાગે છે, મને બીક છે. અફ્રેડ એટલે મને બીક છે કે એ અહીંયા આવશે નહીં. એના માટે આ ત્રીજો ઓપ્શન છે. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. મને બીક છે કે એ આવવા માટે મનાઈ કરી દેશે. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેનને ખબર હતી કે એણે એના ગુરુ પાસેથી કામ કઈ રીતે પાર પાડવું. તો એને માટે છે અહીંયા બી ઓપ્શન. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેનને જાણ હતી કે હરિદાસ કઈ રીતે ગાતા થશે. આઈ સિંગ એટ યોર કમાન્ડ. એના માટે પહેલું છે, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કેમ કે તમે મને ગાવા માટે કીધું છે. છેલ્લે કીધું હતું ને તાનસેને કે હું તો તમારા આદેશ ઉપર ગાઉં છું. એના માટેનું છે કે તમે મને આવું કરવાનું કીધું હતું એટલા માટે મેં ગાયું. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી કોના માટે ગાય છે? રાજાઓના પણ રાજા. એના માટે અહીંયા છેલ્લું છે. મેં તમને સ્ટોરીના એન્ડમાં જ સમજાવ્યું હતું કે રાજાઓના રાજા એટલે કોઈ મહાન રાજાની વાત નથી, પણ અહીંયા ભગવાનની વાત છે. એટલે અહીંયા પણ ત્રીજો ઓપ્શન આવશે, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. હવે ક્વેશ્ચન આન્સર છે, હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેનથી બેટર કોણ ગાઈ શકતું હતું? તો કે હરિદાસ, સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. બીજો પ્રશ્ન છે, વેર ડીડ સંત હરિદાસ લીવ. હરિદાસ ક્યાં રહેતા હતા? તો કે સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન. પહેલો ક્વેશ્ચન છે, હુ સેંગ બેટર ધેન તાનસેન. એનો આન્સર છે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. સંત હરિદાસ તાનસેન કરતા વધારે સરસ ગાય છે. વેર ડીડ સંત હરિદાસ લીવ? તો કે ભાઈ સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. વૃંદાવન નામના ગામમાં રહે છે ને હરિદાસ. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. હરિદાસસ હટ, અહીંયા મિસ્ટેક છે તમારી બુકમાં. હરિદાસસ હટ, હરિદાસની ઝૂંપડીમાં શું કામ ગયા હતા? અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતા પણ ખૂબ સરસ રીતે ગાતા હતા અને એને સાંભળવા માટે એ હરિદાસની ઝૂંપડીમાં ગયા હતા. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. તાનસેને રાજાની સમક્ષ શું કન્ડિશન મૂકી હતી? તો કે તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ટુ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. એક રાજાની રીતે સંત હરિદાસની સામે આ રાજા ન જઈ શકે, અકબર રાજા ન જઈ શકે. એને કન્ડિશન મૂકી હતી કે હું તમને ત્યાં લઈ તો જાઉં પણ તમે રાજાની રીતે નહીં આવો ને તો જ હું તમને ત્યાં લઈ જઈશ એમ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. સંત હરિદાસને ગાવા માટે તાનસેને કઈ રીતે એને ગાવા માટે પ્રેર્યા? તાનસેન સેંગ રાગ દરબારી. તાનસેને દરબારી રાગ ગાયો. બટ હી મેડ સમ મિસ્ટેક. પણ એણે મિસ્ટેક કરી. અગેન એન્ડ અગેન, વારંવાર મિસ્ટેક કર્યા રાખી. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી, કે જેનાથી હરિદાસ જે છે એને ખૂબ ગુસ્સો આવી ગયો. સો હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. પછી એણે સાચા રીતમાં દરબારી રાગ ગાવાનું ચાલુ કર્યો. આવી રીતના વારંવાર ભૂલો કરીને એણે એના ગુરુ પાસેથી ગીત ગાવાનું કામ કઢાવ્યું.